નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, આજે તારીખ 28 જુલાઈ 2026 અને બુધવાર. માર્કેટ આજે યથાવત રહ્યું છે, નથી ઘટ્યું કે નથી વધ્યું. નિફ્ટી ઇન્ડેક્સ 23,987 બંધ આવ્યો છે. આજે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 3.30% જેટલો પ્લસમાં રહ્યો છે. તો નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સમાં પણ 2.60%ની તેજી રહી છે. ઘટવામાં નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ 2.20% ડાઉન ગયો છે. સ્ટોકમાં આજે લોઢા ડેવલપર્સ 8.5% વધીને 1,301 રૂપિયા બંધ આવ્યો છે, જેની ગઈકાલે જ રિઝલ્ટ ઉપર આપણે ચર્ચા કરી હતી. રિઝલ્ટ સારું આવ્યું હતું, માર્કેટને પસંદ પણ આવ્યું છે. તો કલ્યાણ જ્વેલર્સ 0.5%ની તેજી સાથે 608 રૂપિયા બંધ આવ્યો છે. સુઝલોન એનર્જી 0.10% ડાઉન ગયો છે, નીચે ગયો છે. ગોલ્ડ ETF આજે 1.25% જેટલા નીચે ગયા છે. તો સિલ્વર ETF 3%થી પણ વધારે ઘટ્યા છે. ક્રૂડ ઓઇલમાં બ્રેન્ટ ક્રૂડ $86 પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યું છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે ગોકુલ એગ્રો રિસોર્સિસ લિમિટેડ. ગુજરાતની આ કંપની અલગ અલગ પ્રકારના ખાદ્ય તેલ તથા નોન ખાદ્ય તેલ વગેરે બનાવે છે. જૂન 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ આવતીકાલે આવવાનું છે, પરંતુ ત્યાર પહેલા ફંડામેન્ટલને આપણે જો અભ્યાસ કરીએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 5,462 કરોડ હતું, તે વધીને માર્ચ 24 ક્વાર્ટરમાં 6,200 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 49 કરોડથી વધી 119 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 41% છે અને TTM 50% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 31% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 56% છે. 5 વર્ષનો CAGR 59% છે અને 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 41% છે. વીતેલા 1 વર્ષનું રિટર્ન 39% શેર હોલ્ડરોને આપ્યું છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 589 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1,393 કરોડનું છે. માર્કેટ કેપ 6,222 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 211 રૂપિયા છે. 52 વીક હાઈ 250 રૂપિયા સુધી બનેલો છે. પી રેશિયો 76 છે. ROCE 36.70% છે. ROE 30% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.24% છે. FII પાસે 1.87% હોલ્ડિંગ છે. DII પાસે 0.11% જેવું નજીવું હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 23.78% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. રિટર્ન સારું આપ્યું છે કંપનીએ લગાતાર 10 વર્ષથી. આગળની કંપની છે શ્રી વેંકટેશ રિફાઇનરીઝ લિમિટેડ. રીચ સોયા તથા રીચ સનફ્લાવર નામથી ખાદ્ય તેલ બનાવી રિફાઇન કરીને ટ્રેડિંગ કરતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 393 કરોડ હતું, તે વધીને માર્ચ 24 ક્વાર્ટરમાં 822 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 11 કરોડથી વધી 24 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 39% છે અને 5 વર્ષનો CAGR 61% છે. TTM 111% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 30% છે અને TTM 96% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 78% છે. વીતેલા 1 વર્ષમાં કંપનીએ શેર હોલ્ડરોને 55% રિટર્ન આપ્યું છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 313 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 109 કરોડ છે. રિઝર્વની સરખામણીએ બોરોવિંગ વધારે છે. માર્કેટ કેપ 882 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 399 રૂપિયા છે. 52 વીક હાઈ 401 જે તાજેતરમાં જ બનેલો છે. પી રેશિયો 23 છે. ROCE 19.80% છે. ROE 33.70% છે.
ડિવિડન્ડ yield 0.26% છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73.52% છે, ડીઆઈઆઈ પાસે 0.05% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 26.42% છે. આ એક એસએમઈ કંપની છે, લોટ સાઇઝ 500 ક્વોન્ટિટીની છે. આગળની કંપની છે એસબીએફસી ફાઇનાન્સ લિમિટેડ. આ એક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે જે એમએસએમઈ સિક્યોર્ડ લોન પ્રોવાઈડ કરે છે તથા ગોલ્ડ લોન પણ આપે છે. ટૂંકમાં સેફ સાઇડ ચાલે છે કંપની. જૂન 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે, કંપનીએ રજૂ કરી દીધું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 388 કરોડ હતું તે વધીને 491 કરોડ રેવન્યુ બની છે. નેટ પ્રોફિટ 101 કરોડથી વધી 130 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 150 કરોડથી 237 કરોડ, ત્યાંથી 345 કરોડ, ત્યાંથી 451 કરોડ થઈ અને 480 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ લગાતાર ઉપર જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 44% છે અને ટીટીએમ 31% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 32% છે, ટીટીએમ 28% છે. રિટર્ન ઓન ઇક્વિટી લાસ્ટ યર 13% છે. માર્કેટ કેપ 10,023 કરોડની છે, સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 90 રૂપિયા 50 પૈસા છે. 52 વીક હાઈ 123 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 21 છે. આરઓસીઈ 11.80% છે. આરઓઈ 13% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 52.31% છે, એફઆઈઆઈનું હોલ્ડિંગ 7.22% છે, ડીઆઈઆઈ પાસે 20.72% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 19.70% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે, ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે ડી માર્ટ એવન્યુ સુપર માર્ટ. મિસ્ટર રાધાકૃષ્ણ દામાણી જેમના ઓનર છે. સ્ટોકમાં આજે 4.5% ઘટાડો આવ્યો છે. જો કે ડેલો તો 3,755 રૂપિયા બનેલો છે અને દિવસના અંતે 3,850 રૂપિયા સ્ટોક બંધ આવ્યો છે. હવે જૂન 24 ક્વાર્ટરનું પ્રોફિટેબલ રિઝલ્ટ આવ્યું હોવા છતાં આ સ્ટોક આજે આટલો ઘટવાનું કારણ શું? જો કે સ્ટોક આજે ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. તો આપણે આને સરળ ભાષામાં સમજીએ કે કંપનીએ તાજેતરમાં જૂન 24 ક્વાર્ટરનું જે પરિણામ જાહેર કર્યું તેમાં રેવન્યુમાં વધારો થયો છે, નેટ પ્રોફિટમાં પણ ગયા વર્ષની સરખામણીએ વધારો થયો છે. એટલે પ્રથમ દ્રષ્ટિએ તો પરિણામ સારું જ લાગે. તો પછી શેર તૂટ્યો કેમ? હવે આનો જવાબ છે શેર બજારમાં માત્ર પરિણામ નથી જોવામાં આવતું, બજારની અપેક્ષાએ પરિણામ કેવું આવ્યું છે તે પણ જોવાય છે. કારણ જાણીએ તો બજારની અપેક્ષા ઊંચી હતી. ડીમાર્ટ વર્ષોથી એક પ્રીમિયમ કંપની ગણાય છે અને બીજું કે આજે લોકો ઘેર બેઠા માત્ર 15 થી 30 મિનિટમાં વ્યાજબી ભાવથી સામાન મગાવી રહ્યા છે. જેમાં બ્લિંકિટ, જેપ્ટો, સ્વિગી, ઇન્સ્ટામાર્ટ જેવી કંપનીઓ ગ્રાહકની ખરીદીની આદત બદલી રહ્યા છે. પહેલા લોકો ડીમાર્ટ જતા મહિને એકાદી વખત, હવે સામગ્રી વસ્તુ મોબાઈલ ફોનથી જ ઓર્ડર થઈ જાય છે. આ બદલાવને કારણે રોકાણકારોને ભવિષ્યના ગ્રોથ અંગે ચિંતા થઈ રહી છે. આગળ જોઈએ તો કંપની વેચાણ તો વધારી રહી છે, પરંતુ પ્રોફિટ માર્જિન પર દબાણ જોવા મળી રહ્યું છે. માટે જો સ્પર્ધા વધશે તો કંપનીને ડિસ્કાઉન્ટ પણ આપવું પડશે. આ બાબતે બજારે નકારાત્મક પ્રતિક્રિયા આપી છે, જેનાથી આગળ ડીમાર્ટ લાંબા સમયથી ઊંચી વેલ્યુએશન ઉપર જે ટ્રેડ કરી રહ્યો હતો ને, જેથી થોડું પણ જો નિરાશાજનક પરિણામ આવે તો ભાવ ઝડપથી નીચે આવી શકે છે, જે આજે બન્યું છે. હવે સૌથી મહત્વનો મુદ્દો કે શું ડીમાર્ટનો બિઝનેસ ખલાસ થઈ જશે કે બગડી જશે? તો હાલમાં એવું કહી શકાય તેવું નથી, કારણ કે કંપની ઉપર દેવું ઓછું છે, મેનેજમેન્ટનો ટેક રેકોર્ડ મજબૂત છે, કંપની સતત નવા સ્ટોર ખોલી રહી છે, પરંતુ ક્વિક કોમર્સ કંપની સામે કેવી રીતે સ્પર્ધા કરે છે તેના પર આગામી વર્ષોની નજર રાખવી પડશે. જો તમે લાંબા ગાળાના રોકાણકાર છો તો ગભરાઈને નિર્ણય લેવાને બદલે કંપનીના આગામી પરિણામો, ગ્રોથ, મેનેજમેન્ટની વ્યૂહરચના ઉપર નજર રાખવી જોઈએ. બાકી તો આગામી ત્રિમાસિક પરિણામો નક્કી કરશે કંપની ઝડપથી
વૃદ્ધિના માર્ગ ઉપર આવશે કે નહીં. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.